ધ્રાંગધ્રા મુકામે શ્રી રમણીકલાલ એમણિયા સાહેબ નોટરી ભારત સરકાર દ્વારા તેઓની ઓફિસ ઉપર ભારત સરકારના કાયદા વિભાગ દ્વારા સને 2024માં ધ્રાંગધ્રા તાલુકામાં જે નવા નોટરીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે તેવા નવનિયુક્ત નોટરીશ્રીઓને આવકારવા માટેનો એક સ્વાગત કાર્યક્રમ યોજાયેલ, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા નોટરી એસોસિએશનના પ્રમુખ શ્રી રવિન્દ્રસિંહ ચુડાસમા, ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ જે પંડ્યા, જોઈન્ટ સેક્રેટરી હિરેન પંડ્યા તેમજ સુરેન્દ્રનગર વકીલ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ ઝાલા, ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા, ધ્રાંગધ્રા તાલુકાના નોટરી એસોસિએશનના સહપ્રમુખ કલ્પેશભાઈ ત્રિખમાણી તેમજ સુરેન્દ્રનગર જિલ્લા નોટરી એસોસિએશનના સભ્યો તેમજ નવનિયુક્ત નોટરીશ્રીઓએ હાજરી આપી હતી। સંવાદદાતા લક્કુમ હિંમત સાથે લક્કુમ દીપક, દીવ મિરર ન્યૂઝ, અમદાવાદ। મારું નામ કલ્પેશ ત્રિખમાણી, નોટરી એડવોકેટ, ધ્રાંગધ્રા શહેર નોટરી એસોસિએશન પ્રમુખ। આજરોજ ધ્રાંગધ્રા મુકામે સુરેન્દ્રનગર જિલ્લા નોટરી એસોસિએશનનું એક મીટિંગ યોજાયેલ, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા નોટરી એસોસિએશન પ્રમુખ રવિન્દ્રસિંહ ચુડાસમા તથા સુરેન્દ્રનગર જિલ્લાના બાર એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા દ્વારા ધ્રાંગધ્રા મુકામે નોટરી એસોસિએશનનું એક નવા નિયુક્ત થયેલ બધા નોટરીઓ તથા જૂના નોટરીઓનું એક સંમેલન યોજાયેલ, જેમાં આર.એ. મણિયાર નોટરી એડવોકેટ દ્વારા બધાને નોટરીઓના કાયદા વિશેનું જ્ઞાન આપેલ અને બધાને નોટરીના કાયદા વિશે જણાવેલ અને બધા નવા નિયુક્ત નોટરીઓનું શુભેચ્છા સાથે। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર।